નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી YouTube ચેનલ નકુમ હરીશની અંદર। આજના વિડીયોમાં વાત કરશું ખેડૂતો પાસેથી સરકાર વર્ષ 2026-27 માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરશે। ખેડૂતો આગામી તારીખ 13 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે। ચણાની ₹5875 પ્રતિ ક્વિન્ટલ અને મણનો ભાવ ₹1175 પ્રતિ મણ અને રાઈની ₹6200 પ્રતિ ક્વિન્ટલ અને મણનો ભાવ ₹1240 પ્રતિ મણના ભાવે ખરીદી કરાશે। કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। મંત્રીશ્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત PSS હેઠળ ગુજરાતમાં ચણા અને રાઈ પાકોની ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે। કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તારીખ 13 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે। VCE દ્વારા આ નોંધણી વિનામૂલ્યે કરવામાં આવશે જેથી ખેડૂતોએ નોંધણી માટે એક પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં। રાજ્યના ચણા અને રાઈ પકવતા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી માટે સત્વરે નોંધણી કરાવી આ યોજનાનો મહત્તમ લાભ લેવા કૃષિ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો।